નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ અને ચોમાસાની નવી આગાહી। જી હા મિત્રો, દેશના 16 રાજ્યોમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતમાં પણ મેઘરાજાએ દસ્તક દીધી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીની વચ્ચે જ વલસાડના ઉમરગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકોને કાળઝાળ ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે। જો આવનારા દિવસોની વાત કરીએ તો 11 અને 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ સાથે જ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો મોદીએ તોડ્યા તમામ રેકોર્ડ। જી હા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। તેઓ દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી બની ગયા છે। 16 મે 2014ના રોજ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તેમણે સત્તામાં 4399 દિવસ પૂર્ણ કરીને પંડિત જવાહરલાલ નહેરુના એક મહત્વપૂર્ણ રેકોર્ડને વટાવી દીધો છે। જો કે 1947થી 1964 સુધીના વચગાળાની અને ચૂંટાયેલી સરકારના કુલ 6130 દિવસના કાર્યકાળ સાથે સૌથી લાંબો કુલ કાર્યકાળ ધરાવવાનો રેકોર્ડ હજુ પણ પંડિત નહેરુના નામે જ છે। પરંતુ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હવે અગ્રેસર છે। ત્યારબાદ આગળ જોઈએ તો તૈયારીમાં રહેજો, મોંઘવારી વધી શકે। જી હા મિત્રો, ખાસ કરીને રેટિંગ એજન્સી ક્રિસિલે અનુમાન લગાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલમાં ભાવ ઊંચા સ્તરે રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થઈ શકે છે। આની અસર પરિવહન ખર્ચમાં વધારા દ્વારા સમગ્ર અર્થતંત્ર પર પડશે, જેના કારણે ખાદ્ય ચીજ વસ્તુઓ અને અન્ય ચીજ વસ્તુઓમાં ફુગાવો વધશે। રિપોર્ટ અનુસાર કાપડ, ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ, લાકડાના ઉત્પાદનો, સિમેન્ટ અને સિરામિક જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધવાની ધારણા છે। ત્યારબાદ આગળ જોઈએ તો અમેરિકા હવે સંપૂર્ણ નાશ કરશે। જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે। અમેરિકી સેના દ્વારા ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તેવર પણ સંપૂર્ણપણે બદલાયેલા જોવા મળી રહ્યા છે। જે ઘટનાને ટ્રમ્પે શરૂઆતમાં ખૂબ જ સામાન્ય અને નાની ગણાવી હતી, તે જ મુદ્દે હવે તેમનો મૂડ અતિ આક્રમક બની ગયો છે। ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ પણ અમેરિકી સંપત્તિ કે સૈન્યને
નિશાન બનાવવામાં આવશે તો અમેરિકા માત્ર સામાન્ય વળતો પ્રહાર નહીં કરે, પરંતુ દુશ્મનનો સંપૂર્ણ નાશ કરી દેશે. ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ બાદ સરકારનો ડીઝલ સસ્તું કરવાનો પ્લાન. જી હા મિત્રો, ભારત સરકાર જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે. નીતિન ગડકરીએ કહ્યું કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલનું ઉત્પાદન થશે. વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ હવે ડીઝલ બનાવવા માટે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે. અને મિત્રો જણાવીએ છીએ કે ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભાવમાં ઘટાડો આવી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો દરેક ખેડૂતને દર મહિને 3000 રૂપિયા. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3000નું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો 2030 સુધીમાં ગુજરાત વાયર ફ્રી. જી હા મિત્રો, રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધી તબક્કાવાર રીતે વાયર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલોને પણ ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી જનજીવન વધુ સુરક્ષિત બનશે અને અવરોધ વિનાનો વીજ પુરવઠો મળી શકશે. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. રૂફટોપ સોલાર ઉર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વર્ષ 2026ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000ના હપ્તાની તારીખ અને નિયમો. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ સરકાર ખેડૂતોને વર્ષભરમાં કુલ 6000 રૂપિયાની મદદ આપે છે, જે 3 અલગ અલગ હપ્તામાં સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. 22મો હપ્તો માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવી ચૂક્યો છે, તેથી 4 મહિનાના નક્કી કરેલા સાયકલ મુજબ 23મા હપ્તાના નાણાં જૂન અને જુલાઈ 2026ની વચ્ચે જાહેર થવાની પૂરેપૂરી આશા છે. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરમાં મોટો ભાવ વધારો. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ ભાવ વધારા પાછળ અમેરિકા ઈરાન વચ્ચેનો તણાવ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલી અડચણો અને ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચને મુખ્ય કારણ ગણાવ્યા છે. 7 જૂનના રોજ ઘરેલું ગેસ સિલિન્ડરમાં
રૂપિયાનો વધારો ઝીંકાયો છે, પરંતુ સરકારના મતે વૈશ્વિક પરિસ્થિતિ જોતા આ ભાવ વધારો માત્ર એક મજબૂરી બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં જ નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસના ભાવમાં પણ ભડકો થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો કંપનીઓ અને સરકાર પર સવાલ. જી હા મિત્રો, ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે વીજ પ્રોજેક્ટોથી પ્રભાવિત ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. તેમના જણાવ્યા અનુસાર કંપનીઓ મોટા પ્રમાણમાં નફો કમાઈ રહી છે, પરંતુ જે ખેડૂતોની જમીન અને પાકને અસર થઈ રહી છે તેમને તેનો યોગ્ય લાભ મળતો નથી. તેમણે માંગ કરી કે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાજ્ય સ્તરની વિશેષ વળતર સમિતિની રચના કરે અને આ સમિતિમાં ખેડૂતોના પ્રતિનિધિઓ, વિષય નિષ્ણાંતો તેમજ નિવૃત્ત ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવે, જેથી વળતર અને અન્ય પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ આવી શકે. કંપનીઓ અને સરકાર પર સવાલ ઉઠવામાં આવ્યા હતા, જેમાં આપ પ્રદેશ પ્રમુખે આરોપ લગાવ્યો કે કેટલીક કંપનીઓ કરોડો રૂપિયાનું ફંડ રાજકીય પક્ષોને આપે છે અને આ સમગ્ર મામલો તપાસનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે કંપનીઓ અને કેટલાક અધિકારીઓને ફાયદો થાય છે, પરંતુ ખેડૂતોને કંઈ મળતું નથી. ખેડૂતોના વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે અને અનેક સ્થળોએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ સામે આવી રહી છે, એવો આક્ષેપ તેણે કર્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર પરમાણુ. જી હા મિત્રો, ભારતની રક્ષા શક્તિ વધુ મજબૂત બનતી જઈ રહી છે. આ વચ્ચે એક એવો ખુલાસો થયો છે જે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યો છે. તાજેતરના રિપોર્ટ મુજબ ભારતે પહેલીવાર 12 રેડી ટુ ફાયર પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે. આ માહિતી સ્વીડનની પ્રતિષ્ઠિત સંસ્થા SIPRIના નવા રિપોર્ટ્સમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધી ભારતની નીતિ પરમાણુ હથિયારો અને તેમની ડિલિવરી સિસ્ટમને અલગ રાખવાની રહી હતી, પરંતુ હવે પહેલીવાર કેટલાક પરમાણુ વોરહેડ્સને સીધા જ મિસાઇલ સિસ્ટમ અથવા ઓપરેશન પ્લેટફોર્મ સાથે જોડીને તૈનાત કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર. જી હા મિત્રો, ગુજરાતમાં 3 જૂન 2026થી દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી ઘર યાદી અને HLO કરાશે, જ્યારે બીજા તબક્કામાં 9થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ સ્વગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત 3.74 લાખથી વધુ નાગરિકો જોડાયા છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1855 અથવા અધિકૃત વેબસાઇટનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ટ્રેક્ટર રેલી. જી હા મિત્રો, જેતપર ગામમાં ગઈકાલે ખેડૂતો અને પોલીસો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એક ખાનગી કંપની દ્વારા ચાલી રહેલા બાંધકામના કામનો વિરોધ કરી રહેલા સ્થાનિક ખેડૂતો
અને પોલીસ આમને સામને આવી જતા વાતાવરણ ગરમાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી જમીન અને કંપનીના કામને લઈને ચાલી રહેલો વિવાદ આજે વધુ ઉગ્ર બન્યો હતો. આજે હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જેતપરના ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢી મોરબી કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે. ત્યારે આ રેલીમાં મોટા પાયે ખેડૂતો જોડાયા છે અને ટ્રેક્ટર રેલી મોરબી પહોંચતાની સાથે જ તેની ઢોલ સાથે આવકારવામાં આવી હતી અને મોરબીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે અને તેમની સાથે કલેક્ટર કચેરી પહોંચી રહ્યા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ. જી હા મિત્રો, MCX પર ચાંદીના ભાવમાં ઘટાડો અટકાવવાના કોઈ સંકેત દેખાતો નથી. દરેક પસાર થતા ટ્રેડિંગ દિવસ સાથે ધાતુ સસ્તી થતી જાય છે. સોમવારે ચાંદીના વાયદા 2,41,990 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યા, જે શુક્રવારે 2,48,537ના પાછલા સપ્તાહમાં બંધ ભાવથી નીચે છે. આ આંકડાઓના આધારે 1 કિલો ચાંદીના ભાવ 6,547 ઘટ્યા હતા. સોનાના કરાર સોમવારે ખુલતા જ 2,464 પ્રતિ 10 ગ્રામ સસ્તા થયા અને ગયા શુક્રવારે 1,55,594 પર બંધ થયા પછી ભાવ હવે ઘટીને 1,53,130 થઈ ગયો છે.